જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં 16 સોમવારની વ્રત કથા કહેવામાં આવશે. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવાનું હોય છે. પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવાની અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવાના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ મનમાં જપ કરતા જાવું. આ વ્રત દરેક નર નારી કરી શકે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત અન્ય વ્રત કરતાં થોડુંક કઠિન છે, પણ ચોક્કસથી ફળ આપનારું છે તેવું કહી શકાય. એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા. રમતા રમતા કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા. એટલામાં મંદિરના પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યા. શંકર પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થતાં ભગવાન જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. બ્રાહ્મણે કહ્યું, બીજી બાજી પાર્વતીજી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? ફરી પાછું બ્રાહ્મણે કીધું, પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠું બોલ્યો, કારણ કે તેને મહાદેવજીને પ્રસન્ન કરવા હતા, રાજી કરવા હતા. આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી હું 2 બાજી જીતી હતી, પણ તેમ છતાં તું જૂઠું બોલ્યો. હું શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળશે. મા પાર્વતીના શ્રાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોઢ ફૂટ્યો. બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ આજીજી કરી, માફી માગી, પણ બધું વ્યર્થ. શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. તપોધન બ્રાહ્મણ તો રોતો કકળતો ત્યાંથી ચાલ્યો નીકળ્યો. રાતમાં તેને એક મહાત્મા મળ્યા. તેણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેને સર્વે હકીકત જણાવી. તે આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવાનું કહ્યું. મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું. બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં એક બદામી રંગનો ઘોડો, જે સફેદ કલરનો ઘોડો, ઘણો દુઃખી હતો. બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડતા પૂછ્યું. બોલ્યો, ભાઈ, તમે કેમ રડો છો? તો રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીનો શ્રાપ છે, તેને નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ, મારું પણ એક કામ કરતા આવજો ને. હું આટલો બધો રૂપાળો કે કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. આગળ જતા બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આચળ દૂધથી ફાટફાટ થાય છે, પણ એમ છતાં મને કોઈ દોહતું નથી. મારા વાછરડા મને ધાવતા નથી. તમે પણ મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહી બ્રાહ્મણ ફરી આગળ ચાલ્યો. થોડે આગળ જતા બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો. તે આંબા ઉપર કેરી લૂમે ઝૂમે આવી હતી. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. ત્યાં આંબાને વાચા ફૂટી. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ તું સાંભળતો જા. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી, અને જો કોઈ ચાખે
તો તરત જ મૃત્યુ પામે છે. માટે મને પણ મારા પાપનું નિવારણ પૂછી લેજે ને. સારું, આમ કહી થોડીક વાર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. ત્યાં જ એક મગર આવી ચડ્યો. પણ તેણે બ્રાહ્મણને એક જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું શીતળ પાણીમાં રહું છું, છતાં મારી આંખ શરીરમાં બળતરા થાય છે. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો. તે હિમાલય પર કૈલાશ પર્વત ઉપર આવીને એક ઝાડ નીચે બેસી તપ કરવા લાગ્યો. તેણે ખૂબ કઠિન તપ કર્યું. આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, મને માતાજીના શ્રાપમાંથી મુક્ત કરો, મને ઉગારો, મારો કોઢ મટાડી દ્યો. એમ કહી બ્રાહ્મણ તો મહાદેવજીને આજીજી કરવા લાગ્યો. મહાદેવે કહ્યું, હે બ્રાહ્મણ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય અને તું માતાજીના શ્રાપમાંથી મુક્ત થાય. પ્રભુ, મારે આ વ્રત કેવી રીતે કરવું? મહાદેવજી બોલ્યા, હે ભૂદેવ, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી રાખવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કરી મહાદેવજીના મંદિરે જઈ તેની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસમાં છેલ્લો સોમવાર આવે 16 સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. 16 સોમવારે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. લાડુના 4 ભાગ પાડો. એક લાડુ મંદિરના પૂજારીને આપજો, બીજો લાડુનો ભાગ રમતા બાળકોને આપજો, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપજો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો. અને આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલો ભૂકો કરી કીડિયારું પૂરજો. તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેજો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. 16 સોમવારનું વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં વાણિયો હતો. તે તોલમાપના ખોટા કાંટા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી. ત્યારે મહાદેવે કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ અર્થે તું તેના આંચળમાંથી દૂધ કાઢે તો તેના વડે મારો અભિષેક કરજે, તો તેનું બધું જ દુઃખ દૂર થશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું. ત્યારે ભગવાને કહ્યું, પૂર્વજન્મમાં તે ખૂબ લોભિયો હતો. તેની પાસે ઘણી બધી ધનદોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો. તેના પાપના નિવારણ માટે તે આંબાની નીચે ધનના ચરુ દાટેલા છે. તે કાઢીને તું એ ધન સત્કર્મમાં વાપરજે, દાન દક્ષિણા કરજે, તો તેનું બધું જ દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરના દુઃખની વાત જણાવી. ત્યારે ભગવાન શંકરે કહ્યું, ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો, છતાં તે કોઈ શાસ્ત્રવિધિ શીખવાડતો નહીં. આથી તે આ જન્મમાં
મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો તેની બધી જ બળતરા દૂર થઈ જશે. આમ બધાના દુઃખોનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બીલીપત્ર લઈ ચાલી નીકળ્યો. સૌપ્રથમ તે તળાવ પાસે આવ્યો. તળાવના કિનારે મગર બ્રાહ્મણની રાહ જોતો હતો. બ્રાહ્મણે મહાદેવજીને ચડાવેલું બીલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આવેલા આંબાના ઝાડ પાસે આવીને મહાદેવજીએ કહેલ વાત સાંભળી પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્ય કાર્યમાં વાપરવા, સાચા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી. તેને અમૃતનો હોડકારો આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી ગાયને દોહી તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા પર અભિષેક કર્યો અને તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. તેના વાછરડા રમતા રમતા આવી ગાયને ધાવવા લાગ્યા. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો. બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાત કરી. ઘોડા ઉપર સવારી કરીને કહ્યું, હવે તારા પાપોનું નિવારણ થઈ ગયું છે. સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા. 16મા સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણ જે અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલા જેવી જ કંચન જેવી થઈ ગઈ. તેનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શ્રાપમાંથી મુક્તિ થઈ. બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. તેના દેશાવરના રાજકુંવરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણે કોઈને પૂછતા જણાવ્યું, આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે, એટલે આ બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો. શણગારેલી હાથણી વરમાળા લઈને ફરતી હતી. એ બ્રાહ્મણ પાસે આવી તે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી. આ જોઈ રાજા બોલી ઉઠ્યા, હાથણી ભૂલે છે, ચૂકે છે. રાજાએ તો બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો. હાથણીએ ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી. હાથણી વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તેના ગળામાં આરોપી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તે થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાક, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ આવ્યો. બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ. તે બંનેના ઝારના દાણા લઈ વધાવવા લાગ્યા. પણ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત કર્યું. કારતક માસ પૂરો થતાં 16મા સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા સ્વામીએ તો આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ કે કંઈ ખવાતા હશે. એણે તો 32 જાતના પકવાન અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. રાણીએ તો મનોમન સારું વિચાર્યું હતું. પણ રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા.
તેણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણી તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું તેને દેશવટો આપી દે. આમ કહી મહાદેવ અંતર્ધ્યાન થયા. સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર કાઢી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાચણ રહેતી હતી. તે ઘાચણ પાસે આવીને માગણી કરી, પાણીની માગણી કરી. ઘાચણે તેને પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ઘાચણને રાણી ઉપર દયા આવી. તેણે પોતાની સાથે રાખી. ત્યાં તો ઘાચણના તેલમાં કુલા ઢળી ગયા અને ઘાચી માંદો પડ્યો. આ જોઈ ઘાચણને કહ્યું, બહેન, તારા આવવાથી મારે નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. એક ડોશીના ઘરે આવી. પોતાના દુઃખની વાત કરી. ડોશીએ તેના ઉપર દયા આવી અને પોતાને ઘેર રાખી. ડોશી રેટીઓ કાઢતી હતી. રાણીના આવવાથી ડોશીના તાર તૂટવા જ લાગ્યા ને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. ડોશીએ તેને અપશુકનિયાળ ગણી કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવાના કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું. પનિહારીનું માટલું ફૂટ્યું અને કૂવામાં પડ્યું. કૂવાનું બધું પાણી સુકાઈ ગયું. પનિહારીએ તેને અપશુકનિયાળ ગણી પાણી પાયા વગર કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યા. તેણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. જેવી થાળી આપી કે થાળીમાં ભોજનમાં જીવડા બની ગયા. સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટા, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનના 16 સોમવારનું વ્રત કર. પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીને શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી. તેની પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. જોત જોતામાં 16મો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીનું વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તારી રાણીએ 16 સોમવારનું વ્રત પૂર્ણ કર્યું છે, માટે તું એને પરત લઈ આવ અને હું એના પર ખૂબ પ્રસન્ન છું. હવે તું એને મહેલમાં લઈ આવ. બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો. રાજાએ આવે જોઈ રાણી ખૂબ રાજી થઈ ગયા. તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું, આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે. મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું. આ પાણી વડે તું ગમે તેવું દુઃખ દૂર કરી શકીશ. રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા જ કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોશીના ઘરે આવ્યા. પછી મંત્રેલા જળના છાંટણા રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાજી થઈ ગયા. ત્યાંથી રાજા રાણી ઘાચણના ઘરે આવ્યા. રાણીના આવવાથી ઘાચણને ઘાણીમાં બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાચી પણ સાજો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલ પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પછી રાણીએ એકટાણું કરવા બોલાવ્યા. રાણીએ કહ્યું, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી?
વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમાં કહે, હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કડેથી અપંગ છું. શી રીતે આવું? રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલ તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં, તમે સાંભળો તોય મહાદેવજી કહેજો, ના સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. મહાદેવજીએ વાર્તા પૂર્ણ થઈ કે તરત જ આ ડોશીના બધા અંગો સરખા થઈ ગયા. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી અને કડેથી સીધી થઈ ગઈ. રાણીએ કહ્યું, માજી, આ તો બધોય પ્રતાપ મહાદેવજીનો છે. ડોશી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. ડોશીના દીકરાને કહ્યું, માડી, તમને આવું રૂડું કોણે કર્યું? માએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા, તો આ વ્રત કરે તો કેવા ફળ મળતા હશે? પછી ડોશીએ તેના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી પર બેસાડ્યો. તે પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યો. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. આ વ્રત કહેનાર, કથા સાંભળનાર, કથા કહેનાર સૌને ફળજો. આ સાથે જ આપને આ વિડીયો પસંદ આવ્યો હશે એવી આશા કરું છું. આપ સૌને મારા જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ.